સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ આપણે પ્રોજેક્ટ એક બનાવવાનો છે એમ્પ્લોય મેનેજમેન્ટના રિલેટેડ. ઓકે, સો એક ફોલ્ડર ક્રિએટ કરીએ એમ્પ્લોય મેનેજમેન્ટ. ઓકે, સો એમ્પ્લોય મેનેજમેન્ટ અને આ ફોલ્ડરને આપણે VS કોડમાં ઓપન કરાવીએ. સો ફાઇલ, ઓપન ફોલ્ડર એન્ડ ડેસ્કટોપ પર એમ્પ્લોય મેનેજમેન્ટ. ઓકે, સો આપણે ફર્સ્ટ એક index.js ફાઇલ બનાવશું જે એકચ્યુઅલી આપણી એન્ટ્રી પોઈન્ટ હશે અને પેકેજ જેસન ફાઇલ બનાવવાનું છે. સો એના માટે હશે npm init -f. ઓકે, સો ફોર્સફુલી એ પેકેજ જેસન ફાઇલ આપણને ક્રિએટ કરી આપશે. ઓકે, નાવ નેક્સ્ટ આપણે બધા પેકેજીસ ઇન્સ્ટોલ કરીએ. સો sudo npm i, જો તમે નોર્મલ વિન્ડોઝમાં હો તો npm i થી જ સ્ટાર્ટ કરવાનું છે. આપણે ફર્સ્ટ એક્સપ્રેસ ઇન્સ્ટોલ કરવાનું છે, ધેન MongoDB, ઓકે, ધેન Multer, ઓકે, અને NodeMon. સો આટલા પેકેજ આપણે ઇન્સ્ટોલ કરીશું. ઓકે, ચાલો. સો રિક્વાયરમેન્ટ શું છે કે એક એમ્પ્લોય કંપનીનું નામનું આપણે ડેટાબેઝ બનાવવાનું છે અને એની અંદર એમ્પ્લોય નામનું એક કલેક્શન ક્રિએટ કરશું અને એ કલેક્શનમાં એમ્પ્લોય નેમ, સેલેરી, ડિપાર્ટમેન્ટ અને પ્રોફાઇલ ફોટો હશે. ઓકે, ચાલો. સો આપણે બાય ડિફોલ્ટ અત્યારે MongoDBની અંદર એક ક્રિએટ કરી દઈએ. સો કનેક્શન કરીએ, દેન એટલેથી એક ડેટાબેઝ એડ કરીએ. સો ડેટાબેઝનું નામ છે કંપની એન્ડ એની અંદર કલેક્શન છે એમ્પ્લોયી નામ. ઓકે, સો ક્રિએટ ડેટાબેઝ અને એક ડેટા આપણે અત્યારે એડ કરાવી દઈએ, જસ્ટ એક સેમ્પલ ડેટા. ઓકે, સો આપણે એડ કરવાનું છે એમ્પ્લોયી નેમ. સો ફોર એક્ઝામ્પલ રાકેશ પટેલ, ધેન સેલેરી. સો એમ્પ્લોયી સેલેરી, આ રીતે આપણે સેલેરી એડ કરીએ. ધેન ડિપાર્ટમેન્ટ ધારો કે છે સેલ્સ અને એક પ્રોફાઇલ ફોટો નાખવાનો છે. સો પ્રોફાઇલ ફોટો, અને પ્રોફાઇલ ફોટોમાં અત્યારે આપણે એક abc.jpg આ રીતે એક સેમ્પલ નેમ સ્ટોર કરાવી દઈએ. ઓકે, સો અત્યારે આપણે એક રેકોર્ડ સ્ટોર કરાવ્યો છે. ના નેક્સ્ટ આપણે એક ગેટની એપીઆઈ બનાવવાની છે. ઓકે, સો ફર્સ્ટ આપણે પાછું એકવાર એક્ઝામ્પલ ચેક કરી લઈએ. તો ફર્સ્ટ એપીઆઈ આપણે બનાવવાની છે ડિસ્પ્લે ઓલ એમ્પ્લોય, જે એમ્પ્લોયનું મને લિસ્ટિંગ રિટર્ન કરશે અને એ બી કોઈક આપણે એક એપીઆઈ બનાવવાના છે. ઓકે, ચાલો. સો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે index.jsમાં ફર્સ્ટ આપણે સેટઅપ કરી દઈએ સર્વરનું. ઓકે, સો એના માટે ફર્સ્ટ આપણે એક્સપ્રેસ લેશું. સો કોન્સ્ટ એક્સપ્રેસ equal to require express એન્ડ એક એપ ક્રિએટ કરવાનું છે. સો કોન્સ્ટ એપ equal to express. ઓકે, સો આપણે એક એપ ક્રિએટ કરીએ છીએ. નાવ સર્વરને સ્ટાર્ટ કરવાનું છે. સો એના માટે હશે app.listen. ઓકે, 3000 પોર્ટ પર અને કનેક્ટ થઈ જાય. સો console.log connected. ઓકે, એન્ડ આટલે આપણે બધી એપીઆઈ બનાવવાનું સ્ટાર્ટ કરશું. સો app.get, ઓકે, આપણે સ્લેશ પર એક એપીઆઈ બનાવવાનું છે, રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ. ઓકે, નાવ નેક્સ્ટ થિંગ આપણે ફર્સ્ટ કનેક્શન ફાઇલ ક્રિએટ કરશું. ઓકે, સો connection.js. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ const equal to require આપણે જોઈશે MongoDB. ઓકે, MongoDBમાંથી આપણને જોઈશે Mongo client. ઓકે, સો Mongo clientથી આપણે કનેક્શન કરાવી દઉં. સો const URL આપણે કઈ URL પર કનેક્શન કરાવવું છે. સો MongoDB :/localhost એન્ડ 27017. ઓકે, આ જે છે તે આપણી કનેક્શનની URL છે, આ જે છે તે. ઓકે, સો કનેક્શનની URL આપણી પાસે મળી ગઈ. નાવ નેક્સ્ટ થિંગ આપણે ક્લાયન્ટના ઓબ્જેક્ટને ડિફાઇન કરવાનું. સો ક્લાયન્ટ ઇક્વલ ટુ ન્યૂ
મોંગો ક્લાયન્ટ. ઓકે, સો મોંગો ક્લાયન્ટનો આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કરશું અને એક ફંક્શન બનાવશું, ફંક્શન db connect. So let connection equal to await client dot connect. Okay, so આપણે MongoDB સાથે કનેક્ટ કરીએ છીએ. then let db equal to connection dot db. કયો ડેટાબેઝ આપણે યુઝ કરવાનો છે? સો આપણે યુઝ કરવાનો છે કંપની નામનો ડેટાબેઝ. સો કંપની અને રિટર્ન ડીબીને આપણે રિટર્ન કરાવી દઈએ. નાવ નેક્સ્ટ મોડ્યુલ ડોટ એક્સપોર્ટ્સ, જે ડીબી કનેક્ટ નામનું ફંક્શન છે એ આપણે આટલેથી એક્સપોર્ટ કરીએ છીએ અને એને આટલે હવે ઇમ્પોર્ટ કરાવશું. ઓકે, સો const db connect equal to require, ઓકે, ડોટ સ્લેશ, બિકોઝ આપણે આપણી ફાઇલ માટે એને ઇમ્પોર્ટ કરવાનું છે. સો આવશે કનેક્શન. ઓકે, નાવ ગેટની એપીઆઈ આપણે બનાવવાના છે. સો ગેટ એપીઆઈની અંદર ફર્સ્ટ આપણે ડેટાબેઝનો ઓબ્જેક્ટ બનાવશું. સો વેર ડીબી ઇક્વલ ટુ અવેટ, ઓકે, એ સિંક આવશે અવેટ ડીબી કનેક્ટ. ઓકે, ડીબી કનેક્ટ આપણે જે ફંક્શન ક્રિએટ કર્યું છે તે, સો આ ફંક્શનને આપણે આટલે કોલ કરાવ્યું છે અને આ ફાઇલમાંથી ફંક્શન કોલ કરાવવા માટે આપણે ફર્સ્ટ એને ઇમ્પોર્ટ કરાવ્યું છે. ઓકે, સો ડેટાબેઝનું કનેક્શન થઈ ગયું. ધેન આપણે એમ્પ્લોયીના ડેટા એક્સેસ કરવાના છે. એમ્પ્લોયીનું કલેક્શન એક્સેસ કરવાનું છે. સો લેટ એમ્પ્લોયી, આ જરૂરી નથી કે તમે વેરિયેબલનું નામ સેમ જ આપો, બટ થોડી સિમ્પ્લિસિટી માટે અત્યારે આપણે સેમ જ યુઝ કરીએ છીએ. સો ડીબી ડોટ કલેક્શન, અને કયું કલેક્શન આપણે યુઝ કરવું છે? એમ્પ્લોયી નામ. ઓકે, સો ફર્સ્ટ આપણે એની અંદરથી બધા ડેટા ગેટ કરવા છે. સો લેટ ડેટા ઇક્વલ ટુ અવેટ એમ્પ્લોયી ડોટ ફાઇન્ડ. ઓકે, અને ફાઇન્ડને ડોટ ટુ એરેમાં આપણે કન્વર્ટ કરી નાખશું અને રિસ્પોન્સમાં એને રિટર્ન કરાવી દઈશું. સો રિસ્પોન્સ ડોટ સેન્ડ ડેટા. ઓકે, સો અત્યારે આપણે આ રીતે એક ગેટ એપીઆઈ બનાવી છે કે જે એમ્પ્લોયનો બધો ડેટા જે છે એ રિટર્ન કરાવે છે. ઓકે, ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. નોડમોન index.js. ઓકે, ચાલો કોઈ એરર આવી છે ચેક કરી લઈએ. કનેક્શન સ્ટ્રિંગ સ્ટાર્ટ વિથ, ઓકે, સો કનેક્શન સ્ટ્રિંગની અંદર પ્રોબ્લેમ છે. MongoDB ઓકે, સોરી, એટલે મોંગો ક્લાયન્ટમાં આપણે યુઆરએલ નહીં પાસ કરી હતી. ઓકે, ચાલો ફરીથી ચેક કરીએ. ઓકે, સો સી કનેક્ટેડ બતાવી દે છે. સો પરફેક્ટલી તમારું સર્વર સ્ટાર્ટ થઈ ગયું છે. નાવ એટલે આપણે સ્ટાર્ટ કરીએ http localhost :3000 સ્લેશ પર. ઓકે, સો સી આ રીતે તમને જેટલા પણ એમ્પ્લોયી છે એ એમ્પ્લોયીનો એક એરે મળી ગયો છે ને જેની અંદર બધો એમ્પ્લોયીનો ડેટા હશે. ઓકે, નાવ આ કલેક્શન અત્યાર સુધી આપણે શું કરતા હતા કે બધી એપીઆઈ આ રીતે ચેક કરાવતા હતા, બટ એઝ અ બેકએન્ડ ડેવલપર તમારે આ બધી એપીઆઈ આપવી પડશે ફ્રન્ટ એન્ડવાળાને. તો એના માટે આપણે આટલે એને એક ફોલ્ડરમાં સ્ટોર કરાવી, એને કલેક્શન કહેવાશે, એને કહેવાય પોસ્ટમેનનું કલેક્શન. ઓકે, સો આટલેથી ન્યૂ કલેક્શન, અને કલેક્શનનું નામ આપીએ આપણે એમ્પ્લોયી કલેક્શન, અને એ એમ્પ્લોયી કલેક્શનમાં આપણે આ ફર્સ્ટ એપીઆઈ સેવ કરાવવાની છે. સો સેવ, અને એને આપણે જે અત્યારે કલેક્શન બનાવ્યું છે એની અંદર સ્ટોર કરાવી દઈએ. સો એમ્પ્લોયી કલેક્શનમાં શું છે? આ ઓલ એમ્પ્લોયી લિસ્ટ. ઓકે, સો આને સેવ કરી દો. સો હવે એવરી ટાઈમ ધારો કે મારે એ એપીઆઈને ચેક કરવી હશે તો સિમ્પલી આટલે તમે ડબલ ક્લિક કરો, સેન્ડ કરો, એટલે આ રીતે તમને મળી જશે. ઓકે, સો આપણે આ ફર્સ્ટ એપીઆઈ કમ્પ્લીટ કરી અને એ છે ડિસ્પ્લે ઓલ એમ્પ્લોયી. ઓકે, નાવ નેક્સ્ટ આપણે જોવાનું છે ઇન્સર્ટ એમ્પ્લોયી યુઝિંગ ફોર્મ ડેટા. ઓકે, અને એ પણ તમારે સ્લેશ પર જ બનાવવાનું છે, બટ એની મેથડ જે હશે તે પોસ્ટ હશે. બટ ઇન્સર્ટની અંદર એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે આપણે ઇમેજ અપલોડ પણ કરવાના છે. ઓકે,